દીકરીઓ પણ ખોટા પરજ્ઞાતીય પુરુષોના પ્રેમની અંદર પડી અને બાપની આબરૂને ધૂળધાણી કરતી હોય છે. ફેસબુકની અંદર જુએ છે ને વોટ્સએપની અંદર ચેટિંગ કરે છે અને ત્યાંથી ગોઠવી દે છે પોતપોતાનું. મા બાપને ખબર પડે, મા બાપ સમજાવવાની કોશિશ કરે છે દીકરીને કે બેટા તારા માટે આ સારું નથી, તું જે વિચારી રહી છે, તું જે જોઈ રહી છે તેવું નથી, અમે તારા કરતા ઘણું જોઈ શકીએ છીએ, તારા કરતા અમારો અનુભવ ઘણો છે, તું તે જગ્યાએ જઈશ તો સુખી નહીં થઈશ, તારું હિત અમે ઈચ્છીએ છીએ, માટે તું છોડ. છોકરી છોડવા તૈયાર નથી, મોહ થઈ ગયો છે. બસ પરણું તો ત્યાં જ પરણું, જાવ તો ત્યાં જ જવું, ઘર બાંધું તો એનું જ બાંધું. મા બાપ ગમે તેટલું સમજાવે, સમજવાની કોઈ જ કોશિશ નહીં. આંધળો મોહ આંધળો કરી દે માણસ.